આ વચ્ચે વાવથરા જિલ્લાથી બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે। થરાદ આરટીઓ ચેકપોસ્ટ પાસે ગમખવાર અકસ્માત, 3 ઇજાગ્રસ્ત। થરાદ પંથકમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે। ત્યારે આજરોજ થરાદ આરટીઓ ચેકપોસ્ટ પાસે આવેલી મહેશ્વરી સોસાયટી નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂરપાટ ઝડપે આવી રહેલા કાર ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા રસ્તા પર જઈ રહેલી રિક્ષા અને મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી। જેની મળતી માહિતી મુજબ મહેશ્વરી સોસાયટી પાસે કાર ચાલક પોતાની ગાડી અત્યંત પૂર ઝડપે હંકારી રહ્યો હતો। આ દરમિયાન માર્ગ પરથી પસાર થઈ રહેલી એક પેસેન્જર રિક્ષા અને એક મોટરસાયકલે પોતાની અડફેટે લીધા હતા, જેમાં ટક્કર એટલી જોરદાર હતી કે કારની આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો અને રસ્તાની સાઈડમાં આવેલી લોખંડની સુરક્ષા ગ્રીલ પણ તૂટીને વળી ગઈ હતી। જેમાં ગમખવાર અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર રીતે ઘાયલ થયો હોવાનું જાણવા મળ્યું છે અને રિક્ષામાં બેઠેલા અન્ય 2 વ્યક્તિઓને પણ નાની મોટી ઈજા પહોંચી છે। જેમાં અકસ્માત થતાં જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા, જેમાં સ્થાનિક લોકોની મદદથી તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જેમાં ઘટનાની જાણ થતાં જ થરાદ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો, જેમાં અકસ્માતને પગલે રોડ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, જેને પોલીસ વિખેરી ટ્રાફિક પૂર્વવત કરાયો હતો। આ તસવીરી સાથે કયુમભાઈ ચૌહાણ।